જય માતાજી. વરઘોડો છે બિહારમાં અને ઢોલ વાગે છે ગુજરાતમાં. 2027ની ચૂંટણી આવવાનો હજી થોડોક ટાઈમ છે, પણ વરઘોડો અત્યારે બિહારનો નીકળ્યો છે. બિહારમાં ચૂંટણી છે અને ઢોલ વાગે છે આપણા ગુજરાતમાં. તેથી પેલા બિહારના વરઘોડોનું સાંભળી લઈ. पहले पहले खाता खोलवाने आदमी जाता था, खाता खोलवाने जंगल राज में, तो बैंक वाले पूछते थे कहाँ रुपया है कि खाता खुलवाएगा। आज मोदी के राज में खाता खोलने वाला घर पे आता है। આ બિહારનો વરઘોડો છે. બિહારમાં અત્યારે વિધાનસભાની ચૂંટણી છે, પણ ઢોલ આપણા ગુજરાતમાં વાગે છે. સાંભળો. और अब बीजेपी के उल्टी गिनती शुरू हो गई है। आज से 37 साल पहले कांग्रेस ने भी यही किया था। कांग्रेस ने भी किसानों के ऊपर अत्याचार किया था। तब से लेके आज तक किस कांग्रेस वापस नहीं आई है। જોયું ને, ચૂંટણી છે બિહારમાં અને ઢોલ આપણા ગુજરાતમાં વાગે. પણ તે પણ કેના નામના થોડાક ગીતો આપણે સાંભળી લઈ પછી ગઈ. અને ગીત ગાવામાં તો ભાઈ આપણે જગદીશભાઈ મહેતાથી તો કોઈ જોડું હોય નહીં. ભૂદેવના ભૂદેવ. અને ગીત ગાવામાં પણ ગીત ગાયક તરીકે સાંભળો પેલા. બોલો 370 ની કલમ કલ્પનાતીત હતી, નાબૂદ થઈ કે નહીં, હા કે ના? યસ. સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને ફફડાવી દીધું કે નહીં, હા કે ના? જી. રામ મંદિર 500 વર્ષનો ઇતિહાસ હતો રામ લલ્લા આएंगे. બધા વિપક્ષો પણ કહેતા હતા કે રામ મંદિર બનાएंगे, હું ભારતીય જનતા પાર્ટી વાળા કહે છે, લેકિન તારીખ નહીં બતાएंगे, એવું જે અનુસંધાન કાઢતા હતા, મોઢા સિવાય ગયા કે નહીં, હા કે ના? આ વ્યક્તિ, આ શખ્સિયત એવી છે જેણે વડનગર થી વિશ્વભર સુધીમાં ભારતની ડંકો વગાડ્યો, એમાં તો કોઈ સંદેહ નથી. જોયું ને, લોકો પ્રધાનમંત્રી મોદીના વખાણ કરે અને મોદી, પ્રધાનમંત્રી મોદીજી તે કોંગ્રેસના નેતાના વખાણ કરે. જોકે અત્યારે આપણે જે લેવલે સરદાર પટેલ છે, આપણે ખાલી કોંગ્રેસના નેતા કરીને એક તેમનું કદ નીચું નથી કરવા માંગતા. તે આપણે આખા દેશના નેતા છે. પણ જે તે સમયે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસમાં હતા ત્યારની બધી કાર્યવાહીનું બધા વખાણ કરે અત્યારે પ્રધાનમંત્રી મોદીજી કરતા હોય, અને અત્યારના માનવીય વિપક્ષ મોદીજીની ખોદણી કરતા હોય, તો આ એક નેતા ને સામાન્ય નેતામાં એટલો ફેર હોય. પેલા સાંભળી લ્યો મોદીજીને, પછી આપણે આગળ ગઈ. उन्होंने नया इतिहास रचा, नया इतिहास बनाया। आजादी के बाद 550 से ज्यादा रियासतों को एक साथ जोड़ने का असंभव कार्य को उन्होंने संभव करके दिखा दिया। एक भारत श्रेष्ठ भारत का विचार उनके लिए सर्वोपरि था। इसलिए आज सरदार पटेल की जयंती का दिन स्वाभाविक रूप से राष्ट्रीय एकता का महापर्व बन गया है। જોયું ને, સરદાર પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ કે જે તેમના રાજનૈતિક જીવનમાં કોંગ્રેસમાં હતા, પણ કોંગ્રેસમાં તેમનું માન સન્માન અત્યારના જમાનામાં જે હોવું જોઈએ તે નથી. અત્યારે આ ભાજપની સરકાર, મોદીજી, તે બધાએ આપ્યું છે, બરોબર. પછી ભલે આ સરદાર પટેલ, આપણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવી, તે પણ મોદીજીએ બનાવી, બરોબર. એટલે આ એક સુખદ રાજનેતાનું ઉદાહરણ છે કે જે રાજનેતા માંડ્યો વિપક્ષના વખાણ કરી શકે તે જ દેશ ચલાવી શકે. આગળ બીજો ઓડિયો. હવે જો 2027 માં ચૂંટણી છે, 1.5-2 વર્ષ છે, તમે લખી રાખજો, જો ભગવાન કરે ને બધું સરખું સમુદ્રું ઉતરે તો ખજૂરભાઈ જેવી અનેક હસ્તીઓ જે છે એ સ્વયંભૂ બહાર નીકળવાની
અને નિષ્પક્ષ કોઈ પક્ષ બેનર બેનર પૂછે તો ખજૂરભાઈ જે છે અત્યારની સ્થિતિ પ્રમાણે કહું છું, કાલની નહીં. હવે આપણે જગદીશભાઈ મહેતાએ ખજૂરભાઈનો વિષય લઈ લીધો, તેથી આપણે ખજૂરભાઈ વિશે પણ થોડુંક આપણે બોલી લઈ. બરોબર કે ખજૂરભાઈ, ઘણી ચર્ચાઓ થાય છે કે ખજૂરભાઈ ચૂંટણી લડશે કે નહીં. તે આપણે ખાસ એક ઓડિયો જૂનો ખજૂરભાઈની ઇન્ટરવ્યુમાંથી ઓડિયો કાઢ્યો છે અને એમાંથી અમુક પોઈન્ટ આપણે રજૂ કરી. બરોબર, ખબર પડે કે ખજૂરભાઈનો મત શું છે. અત્યારે હું કહું કે ખજૂરભાઈ ચૂંટણી લડશે, બીજા કે ચૂંટણી લડશે કે નહીં લડે, પણ ખજૂરભાઈના મતે શું છે તે સાંભળીએ. ચાલો પેલા રાજકારણમાં હું આવીશ તો અત્યારે કેવું બહુ જલ્દી થઈ જશે, પહેલી વાત. બીજી વાત એ છે કે મારી પહેલેથી પ્રાયોરિટી રહી છે કે મેં આખી જિંદગી ઘર જ બનાવ્યા છે. મારી પહેલી પ્રાયોરિટી કે લોકોના ઘર બનવા જોઈએ. તમે કોઈને છત આપો ને, મુંબઈમાં તમે જાઓ, ખજૂરભાઈની એક પ્રાથમિક પ્રાયોરિટી પહેલી, તેમના શૂટિંગના વ્યસ્ત સમયમાંથી થોડોક 50% જેટલો સમય કાઢીને અને લોકોના ઘર બનાવવા, જે ઘર વિહોણા હોય, જેમને માની લો સરકારથી પણ ઘર ન મળી કેમ હોય ને, તેમને ખજૂરભાઈ ઘર અપાવે. એટલે માની લો પ્લોટિંગ હોય પણ તે ઘર ઉપર સરકારી કોઈ સહાયતા ન મળતી હોય, કોઈ સંસ્થા વડે આગળ ન આવતા હોય, ત્યારે ખજૂરભાઈ આગળ આવે અને માની લો કોઈ વિકલાંગ હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ નાના બાળકો હોય, તેવા અસંખ્ય લોકોના ઘર બનાવ્યા છે. અને જો આવા ખજૂરભાઈ જેવા કોઈ રાજકારણમાં માની લો રાજકીય નેતા તરીકે આવે અને ચૂંટણી લડે તો ચોક્કસ તેમનો વિજય થવાનો છે. પછી જે ગમે તે સીટ ઉપર લડે. બરોબર, આગળ બીજો નેતા તો ગમતો હશે ને? નેતા મને મોદી સાહેબ પહેલેથી ગમે છે, આજકાલની નહીં, મને પહેલેથી મોદી સાહેબ ગમે છે. એમની આઈડિયોલોજી મને પહેલેથી ગમે છે અને હરેક લોકોનું ધ્યાન રાખે છે. ઇવન મેં ઘણા ઘરો બનાવ્યા, એમાં પર્સનલી એમનું ધ્યાન હતું કે આ ઘર કઈ રીતના બને છે, શું આપણે કરી શકીએ આના માટે, શું આ ઘર માટે દોડી શકીએ. એટલે કદાચ દિલ્હીથી પ્રધાનમંત્રી લેવલના સાહેબ જો તમારા કામને આટલું જોતા હોય તો હું એવું માનું છું કે એમની મહાનતા છે. કારણ કે આપણે બહુ નાના માણસ છીએ, આપણે એક નખ સમાન છીએ, પણ દેશના પ્રધાનમંત્રી જો તમારા કામને અપ્રોચ કરીને જો પ્રાયોરિટી પ્રેમ આપતા હોય તો આપણા માટે બહુ મોટી વાત છે. એક સામાન્ય રાજનેતા ગમે તે અત્યારે હોય ને તો હું આટલો મોટો છું, મારી પાસે મળવામાં તમારે ટાઈમ લેવો પડે, આ કરવો પડે. પણ ખજૂરભાઈમાં એક એવા ગુણ છે કે પોતાને સામાન્ય ગણે છે. તેથી જો ખજૂરભાઈ જેવા કોઈ રાજનીતિમાં આવે તો સામાન્ય માણસનો અવાજ તેમની પાસે પોગી શકે. અત્યારે માની લો ખજૂરભાઈ ઘર બનાવે છે, કાલ સવારે માની લો આપણે કોઈને ઘર બનાવવું હોય તો ખજૂરભાઈ જેવા જો રાજનીતિમાં હોય તો સરકારી આવાસમાંથી પણ ઘર બનાવી શકે. અત્યારે માની લો ખજૂરભાઈ 400, 500 કે 1000 ઘર બનાવ્યા, પણ ભવિષ્યમાં જો રાજનીતિમાં આવી જાય તો 1000ના લાખો થતા વાર ન લાગે. હવે આગળ બીજો ઓડિયો. હા, 2027માં ચૂંટણી ફાઇનલ લડીશ. જે પણ દિલથી આવકાર છે જરૂરથી લડીશ. 2027માં ખજૂરભાઈ જરૂરથી ચૂંટણી લડશે. બરોબર, આ જૂનો ઇન્ટરવ્યુ છે. અત્યારે તેમનો મત શું છે તે મને નથી ખબર. આ માની લો વર્ષ દિવસ પણ જૂનું હોઈ શકે કે 2 વર્ષ પણ જૂનું હોય, પણ લડવાના છે એ ફાઇનલ. હવે એ જોવાનું છે કે કઈ પાર્ટી ખજૂરભાઈને લેવા માંગે છે. અત્યારે તો મારા અંદાજ પ્રમાણે તો બધી પાર્ટી અત્યારે માની લો ઓલું નથી કેવું કે મૃત્યુ સારો હોય તો છોકરીઓ વાળા માંગા લઈને 18 જણા આવે, અમારી દીકરી તમને દેવી છે, અમારી દીકરી દેવી. અત્યારે ખજૂરભાઈમાં એવું જ છે. ખજૂરભાઈ સારા માણસ છે. બરોબર, બધી પાર્ટી, આખા દેશની પાર્ટી ખજૂરભાઈ અમારી એરે જોઈન્ટ થઈ જાઓ, અમારી પાર્ટીમાં આવી જાઓ, તમને ટિકિટ આપી દીધી. પણ ખજૂરભાઈ જો કદાચ ને કોઈ પાર્ટીમાં ન જોડાય ને તોય જીતી શકશે. બરોબર, આગળ સાંભળો. કેવો છે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે? વિસ્તાર મારો કોઈ જ નથી. વિસ્તાર મેં ક્યારે, તમે કદાચ મારું ફેસબુક કે યુટ્યુબ જોશો તો મેં હરેક એરિયામાં કામ કર્યું છે. એટલે વિસ્તાર કોઈ નથી. વિસ્તાર પબ્લિક નક્કી કરશે, ગુજરાતીઓ નક્કી કરશે કે મારે ક્યાંથી લડવું જોઈએ. બરોબર ને? અત્યારે સામાન્ય જનતા, એટલે સામાન્ય જનતા નક્કી કરશે ખજૂરભાઈને ક્યાંથી લડવું. અને આપણે માની લ્યો આજુબાજુના નેતા, આ ઇલાકો મારો જ છે, આ વિધાનસભાની સીટ મારી જ છે. બરોબર, એવા કેટલાય આપણે
કે બોલતા જોયા છે, પણ તમારી નથી ભાઈ. તમે કંઈક કામ કરો, પાયા લેવલનું કામ કરો. તમે એક સમાજના થઈ રહ્યોમાં તમે બીજા સમાજના થઈ રહ્યો, તો આપણે એવા ઘણા ગુજરાતની સીટના ઉદાહરણ છે કે 5-5 ટર્મથી એક જ પરિવાર કે એક જ વ્યક્તિ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાઈને આવે છે. તેનું શું કારણ છે? તે એક સમાજના નથી થયા. તે આખા તાલુકા કે જિલ્લા લેવલમાં જે સીટ આવતી હોય તે બધા સમાજના કામ કરે છે. તેથી તે એક 4-5 ટર્મથી જીતીને આવે છે. પણ અત્યારે માની લ્યો અમુક મારી જેવા કે બીજા કોઈ મારા મિત્રો જેવા અમારા સમાજનો નેતા હોવો જોઈએ, બરોબર? તો તમે જ્યાં લગી તમારા સમાજનો જ નેતા ઉભા રાખશો ત્યાં લગી કોઈ નહીં જીતી શકે. તેનું ઉદાહરણ તમને આપું. આપણે માની લ્યો અત્યારે ગૃહમંત્રી કે ઉપમુખ્યમંત્રી, બરોબર, શ્રી હર્ષચંદ્રજી સાહેબ, તે જૈન સમુદાયમાંથી આવે છે. જૈન સમાજ, બરોબર. તેમના મત કેટલા ગુજરાતમાં? અંદાજ માર્યો તમે? જે હર્ષચંદ્રજી સાહેબ આપણે સુરત કે આજુબાજુ ગમે ત્યાં સીટમાંથી ચૂંટાયેલા છે, ખાસ મને ખ્યાલ તો નથી, પણ તે સીટમાં તમે જુઓ તો જૈન સમુદાયના મત કેટલા? જો ખાલી જૈન લોકોના જ નેતા થઈને અને ચૂંટણી લડ્યા હોય તો શ્રી હર્ષચંદ્રજી સાહેબ કોઈ દી ન જીતી શકે, બરોબર. દરેક સમાજનું કામ કરવું પડે, દરેક સમાજનું થઈને રહેવું પડે તો જ જીતી શકી. એટલે માની લ્યો હર્ષચંદ્રજી સાહેબ, પછી આપણે અમિત શાહ, શ્રીમાન અમિત શાહ સાહેબ, તે પણ આપણે માની લ્યો અમિત શાહ એ તો આપણે દેશી ભાષામાં આપણે માયાભાઈના જોક્સમાં બધું જોયું છે કે વાણિયા છે, પણ વાણિયામાં એ અમુક હોય છે, જૈન લોકોમાં આવે છે, આપણામાં હિન્દુ ધર્મમાં આવે છે, પણ તો તેમની જ્ઞાતિના કેટલા, બરોબર? અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના તેમની જ્ઞાતિના કેટલા? તો અત્યારે ટોચ લેવલે માની લ્યો માઇનોરિટીમાં હોય તે સમાજમાંથી આવનાર, તે જ્ઞાતિમાંથી આવનાર આપણે સર્વોચ્ચ પદ લગી અને મોટા મોટા નેતા થઈ ગયા હોય, તો અત્યારે આપણે ખાલી વિધાનસભાની ચૂંટણી આવતી હોય અને એમાં અમારા જ સમાજનો નેતા જોઈ તે કઈ, તો ભાઈ એ કોઈ દી ન જીતી શકે. જો તમે માની લો એક સમાજ, હું જેમ કહું કે અમારા જ સમાજનો જે નેતા જોઈ, અમારા સમાજને સીટ મળવી જોઈએ તે યોગ્ય છે, બરોબર, ગમે તે જગ્યાએ ઓલ ગુજરાતમાં. હું એમ કહેતો, મારો એક જૂનો વિડીયો છે કે અમારા દેવપૂજક સમાજને 1-2 સીટ મળવી જોઈએ પણ ઓલ ગુજરાતમાં. પણ હું એમ કહું કે રાજકોટમાં જ હું રહું છું ત્યાં જ મારા સમાજને સીટ મળવી જોઈએ તે યોગ્ય નથી. અને જો મળે તો એ હારવાની શક્યતા પૂરેપૂરી 100% હોય, બરોબર. હવે આગળ બીજો ઓડિયો. જો હરેક પાર્ટીની અલગ અલગ વિચારધારા હોય છે. યંગ જનરેશન, કદાચ તમે 7 વર્ષના છોકરાથી લઈને 80, હરેકની વિચારધારા અલગ હોય છે. બધાને અલગ અલગ પાર્ટી ગમતી હોય છે. અને હું કલાકાર છું અને કલાકારની બધી પાર્ટી હોય છે. મને બધા જ અપ્રોચ કરતા હોય, બધા પ્રેમ આપતા હોય છે. એટલે હું કદાચ એકનું નામ લો બીજાને, એવું નથી. હું એવું માનું છું કે ભાઈ હરેકની વિચારધારા સારી છે, સારી રીતે કામ કરે છે. અલ્ટિમેટલી ગુજરાતનો વિકાસ થવો જરૂરી છે, ગુજરાતમાં સારું કામ થવું જરૂરી છે. લોકો દોડે છે ને યંગ જનરેશન આગળ આવે ને એ પ્રાયોરિટી પહેલી છે. ખજૂરભાઈનું પણ જે મેં કીધું ને કે અત્યારે યંગ જનરેશનને આગળ આવવું જરૂરી છે, પણ યંગ જનરેશન ખાલી એક સમાજની થઈને નહીં, દરેક સમાજની થઈને. ખાલી મારા જ સમાજને આ જગ્યાની આ સીટ જ જોઈ તે યોગ્ય નથી. તમારા સમાજની સીટ માંગો તે તમારો અધિકાર છે, બરોબર, પણ પાર્ટી નક્કી કરશે કે તમારા સમાજને કેટલી સીટો દેવી અને કઈ જગ્યાએ દેવી, એ પાર્ટી નક્કી કરે, આપણેથી નક્કી ન થાય. કારણ કે પાર્ટીને હાર જીતનો ફેરફાર જોવો જોઈએ કે આ સીટમાં આ સમાજના આવશે તો જીતશે કે આ સમાજના આવશે તો હારશે, એ જોવું પડે. દરેક પાર્ટી અત્યારે જીતવા માટે જ કોશિશ કરતી હોય, હારવા માટે તો કોઈ ચૂંટણી લડતી નથી. હવે છેલ્લો ઓડિયો સાંભળી લઈ. બસ કહીશ તમને, મને જે પણ પાર્ટી અપ્રોચ કરશે, હું તમને કહું ને 2017માં મને કઈ આપે નહીં, એવું બને. આપણે બધા જ લોકો એવું કહે તમે ચૂંટણી લડવાના છો ને તમે ઇલેક્શન લડવાના છો ને તમને ટિકિટ આપે આ તે,
પણ એવા વેમમાં ક્યારેય ન રહેવાય, કેમ કે એવા વેમમાં જે વ્યક્તિ રહ્યા છે ને એને કઈ મળ્યું જ નથી. મળ્યું જ નથી. એટલે પહેલી વસ્તુ એ છે કે ટિકિટ આપે મહત્વની વાત છે. બીજી વસ્તુ કે પાર્ટી તમને અપ્રોચ કરે મહત્વની વાત છે. ઘણીવાર એવું હોય, આપણે કોઈ એવા મોટા તુરમકાર નથી કે લોકો આપને ટિકિટ આપી જ દે છે કે આપને પાર્ટીમાં લઈ જ લે છે. પણ આપણું કામ સારું છે, આપણું કામ કોઈને ગમે છે, આપણી આઈડિયોલોજી કોઈને ગમે છે તો આપણી સાથે જોડાશે, આપને અપ્રોચ કરશે. બાકી હું તમારી ચેનલના માધ્યમથી અત્યારે કહું છું, ભવિષ્યમાં કહીશ કે આપણે કોઈ એવા મોટા માણસ નથી, આપણી કોઈ એવી કન્ડિશન નથી, આપણી કોઈ એવી માન્યતા નથી. આપણે બસ સારા માણસ છીએ, નાના માણસ છીએ, લોકો માટે દોડીએ એવા માણસ છીએ. ખજૂરભાઈનું કેવું એ જ છે કે સારું કાર્ય કરતા રહો, તમારા ઇલાકામાં કરતા રહ્યો. અને પાર્ટી, કોઈ પણ પાર્ટીને એમ લાગશે કે તમે યોગ્ય છો તો સામે ચાલીને ટિકિટ દેવા આવશે, તમારે માંગવાની જરૂર નહીં પડે. બાકી મોટા મોટા વારજીને બેઠા છે અને ચૂંટણી ટાણે આપણે ટિકિટ બટવાળા ટાણે જોઈશી, મને ટિકિટ આપો નહીંતર હું બીજી પાર્ટીમાં જાઉં છું, તેવા કિસ્સા છે. તો તે ત્યારે જ બની શકે કે જ્યારે આપણે કોઈ કામ ન કર્યું હોય. આ વર્ષે ન મળી, 5 વર્ષ પછી મળશે. તમે એક પાર્ટીમાં કામ કરો, એક પાર્ટીના થઈને ગયો, પછી ભલે ગમે તે પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, પણ ટાણા માથે તમે ધમકી મારી અને પાર્ટી બદલાવી નાખો કે અહીંયા ટિકિટ નહીં મળે તો મને વાંથી મળવાની છે, તે તમે તમારા જોરને હિસાબે કરો છો, કામની હિસાબે નહીં. બરોબર? એટલે આપણે આ રાજનીતિના હવે વિડીયો થોડા થોડા બનાવવાનું ચાલુ રાખવાનું છે, કારણ કે 2027માં ચૂંટણી આવે છે. તેથી અઠવાડિયામાં 2-3 વિડીયો આપણે આવતા રહે, મિનિમમ 2 તો આવશે, વધારે આવે તો એ કાંઈ ના નહીં. તેથી જોતા રહેજો. હરી દાખલા, આપણે રાજનીતિના દાખલા વગાડી. ચેનલનું નામ મારું એવું છે કે હરી દાખલા. હરિના દાખલા ન હોય, હરિના ભજન હોય, પણ ભાઈ હું દેવ પૂજક છું, તેથી મારી ચેનલનું નામ હરી દાખલા છે. હું હરિના દાખલા વગાડી જાણું છું અને હવે જોઈ રાજનીતિના કેવા દાખલા વાગે છે. જય માતાજી.